હેલો, હું મનોજ શાહ રિસેટ હેલ્થના પ્રમુખ તરીકે કાર્યરત છું. આજે આપણે માજલપુરના અને ખાસ તો વડોદરામાં પણ કહી શકાય એવા આશ્રય એડવાન્સ ફિઝિયોથેરાપીના સેન્ટર પર છે અને આપણી સાથે આજે વાર્તાલાપમાં જોડાયા છે ડૉક્ટર હિના શાહ. તો મેડમ, આપનું અમારા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને મેડમને આપણે વિનંતી કરીએ કે મેડમ આપનો પરિચય આપશો, આપનું કાર્ય અને આપના અનુભવો અમારી સાથે શેર કરવા વિનંતી છે. પ્લીઝ મેડમ. થેન્ક યુ. હું ડૉક્ટર હિના શાહ, ડિરેક્ટર ઓફ આશ્રય ફિઝિયોથેરાપી સેન્ટર. 25 વર્ષથી હું વડોદરામાં આશ્રય ફિઝિયોથેરાપી સેન્ટરમાં દર્દીઓને સેવા આપી રહી છું. ઓર્થોપેડિક કન્ડિશન, વુમન્સ હેલ્થ, ઓબેસિટી, ફિટનેસ, સ્ત્રીઓને લગતા ઘણા બધા રોગ, મેનોપોઝ, દરેક ફેઝમાં આવતા પ્રોબ્લેમના સોલ્યુશન એ મારો પર્સનલ ઇન્ટરેસ્ટ છે. મેડમ, ફિઝિયોથેરાપીની અહીંની બધી સગવડો છે એ ખૂબ જાણીતી છે માજલપુર એરિયામાં, વડોદરા શહેરમાં. પણ આજે તમારી સાથે મહિલાઓની સમસ્યાઓ વિશે આજે ચર્ચા કરી છે. મેડમ, અમને જણાવો કે મહિલાઓ અત્યારે ઓબેસિટીથી થોડીક પીડાથી જણાય છે અને થોડી ચિંતિત છે અને થોડીક એવી અવેરનેસ પણ છે કે ઓબેસિટીના કારણે થોડા બીજા પ્રોબ્લેમ શરીરમાં પેદા થાય છે. તો ઓબેસિટી કેસની અંદર આપણું આ સેન્ટર કઈ રીતે ઉપયોગી થઈ શકશે? સાચું કહું તો ઓબેસિટી વર્ડ જ એટલો ડેન્જરસ છે ને, જેમ કે જાણે કે એઇડ્સ થઈ ગયો કે કેન્સર થઈ ગયું. જ્યારે કોઈ પેશન્ટ આવે અને એને ડૉક્ટરે એવું કહ્યું કે તમે ઓબેસિટી છે એટલા માટે તમને ની રિપ્લેસમેન્ટ કરવું પડશે, કે ઓબેસિટી છે એટલે તમને ડાયાબિટીસ છે, તો પેશન્ટને પહેલેથી જ ડિપ્રેસિવ થોટ્સ આવવા લાગે. તો અમે એઝ અ થેરાપિસ્ટ પહેલાં એ ધ્યાન રાખીએ કે એ ઓબેસિટી આવી કેમ. વુમન્સ હેલ્થની વાત કરું તો આપણે સ્ત્રીઓનું શરીર દર તબક્કે ચેન્જ થાય. જેમ કે બાળકી 10 વર્ષની થાય, 20 વર્ષની થાય, 30 વર્ષની, તો દરેક ડિકેડ્સમાં એના બોડીમાં હોર્મોન્સથી ચેન્જીસ થતા હોય છે અને એ કુદરતી રીતે છે. એ ચેન્જ કુદરતે આપ્યા છે, એની સાથે આપણું બોડી, આપણી શરીર રચના બધામાં પણ ચેન્જીસ થતા હોય. પણ આજકાલની લાઇફસ્ટાઈલના લીધે એ જે ચેન્જીસ નેચરલ છે એ અનનેચરલ થઈ ગયા છે. જેમ કે આજકાલ તમે જુઓ તો ઘણા નાના બાળકો, 8 વર્ષની, 9 વર્ષની બાળકી, તમને એનું વેઇટ એની ઉંમર કરતાં વધારે દેખાશે. કદાચ એમાં સૌથી મોટું ફેક્ટર માતૃપ્રેમ છે. કારણ કે મમ્મીને તો એવું જ થાય કે મારી દીકરી તો જમતી નથી બરાબર. ઘણીવાર ડાયટ કન્સલ્ટિંગ માટે આવે અને કે મારી બાળકી બરાબર જમતી નથી. હું પૂછું કે એનો શું ડાયટ છે, તો કે ખાલી 2 જ રોટલી ખાય છે. અરે 5 વર્ષનું બાળક 2 રોટલી ખાય તો બહુ ઇનફ છે. ખરેખર તો જ્યારે 20 વર્ષની થાય, 22 વર્ષની થાય, એનું જે રીતે ફિઝિકલ વર્ક છે એટલી કેલરીઝ ને એટલું ડાયટ એને જોઈએ. તમે કેમ ફોર્સ કરો છો કે 2 રોટલી તો ખાવી જ જોઈએ, 1 ગ્લાસ ભરીને દૂધ તો લેવું જ જોઈએ? સામે તમે એનું કેલરીઝ કેટલી બર્ન થાય છે એ પણ જુઓ, એના હોર્મોન્સ કેવી રીતે કામ કરે છે એ જુઓ. જેમ કે આજકાલની લાઈફસ્ટાઈલ, પહેલાં બાળક બહાર રમવા જતું હતું, ઘરમાં ઘણા બધા કામમાં મમ્મીને મદદ કરતું હતું, કચરા પોતાથી માંડીને ઘણા બધા કામ કરતું હતું. હવે ક્યાં તો ઘરમાં વોશિંગ મશીન છે, ક્યાં બધા પાસે સર્વન્ટ્સ છે. તો આજકાલની બાળકીઓને પણ શું, સ્કૂલ ગયા, આવીને ટીવી જુઓ, મોબાઈલ જુઓ, લેપટોપ જુઓ, કાઉચ પોટેટો થઈ ગયા, બેસીને મમ્મી બધું હાથમાં જમવાનું આપે છે. તો એટલે નાની એજમાં ઓબેસિટી વધતી જાય છે. હવે ઓબેસિટીના લીધે એક તમે કદાચ શબ્દ સાંભળ્યો હશે, મારા ઘણા પ્રેક્ષકો પણ એ શબ્દથી પરિચિત હશે, પીસીઓએસ. પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. અમે સમજીએ છીએ કે પીસીઓએસ અને પીસીઓડી પણ આવે છે કંઈક. હા, એ બંને સિમિલર છે. જાણકારી આપો. યસ, પીસીઓડી એ કહેવાય છે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. બિલકુલ. એ એટલા માટે થાય કે એ રોગથી, જે એ તમે રોગ ના કહી શકો, એક કન્ડિશન કહી શકો, કે જેનાથી રોગ એટલા માટે નહીં કે રોગ શબ્દથી પેશન્ટને એવું થાય કે હો મને તો કંઈક રોગ થઈ ગયો, આટલી નાની ઉંમરમાં મારી બાળકીને આ પ્રોબ્લેમ થઈ ગયો. તો પીસીઓડી ઇઝ અ કન્ડિશન. તો એમાં માસિક જે આજકાલ બહુ યંગ એજમાં શરૂ થઈ ગયું છે. કારણ કે આપણે જે ફૂડ લઈએ છીએ, આપણે જે પણ પહેલાં સિઝનલ ફ્રૂટ્સ લેતા હતા, હવે તમે જુઓ સફરજન તમને 12 માસ મળે, કેરી તમને 12 માસ મળે. તો કેમ? સિઝન સિવાયનું આપણે ફૂડ લેતા થઈ ગયા, જંક ફૂડ લેતા થઈ ગયા. તો એના લીધે હોર્મોન્સ ચેન્જ થાય છે. હોર્મોન્સ ચેન્જ થાય એટલે અર્લી એમને મેન્સ્ટ્રુઅલ ચાલુ થઈ જાય, અર્લી ઓબેસિટી ચાલુ થાય. જંક ફૂડના લીધે એમના જે બીજી બધી સિસ્ટમ છે એની ઉપર ઇફેક્ટ થાય. તો એમના પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ ગયા. પીરિયડ્સ ઇરેગ્યુલર થાય એના લીધે પછી એમનામાં બેલી ફેટ વધી જાય, શરીરમાં અલગ અલગ જગ્યાએ જ્યાં જરૂરી ના હોય એવી જગ્યાએ હેર ગ્રોથ જોવા મળે, બાળક ચીડચીડું થઈ જાય,
ભણવામાં કોન્સન્ટ્રેશન ના રહે, ઇવન મેરેજ પછી ફર્ટિલિટી પ્રોબ્લેમ્સ થઈ જાય. બિલકુલ. તો આ બધા હોર્મોનલ ડિસ્ટર્બન્સ થાય છે એનું મેઇન કારણ છે ઓબેસિટી અને લાઇફસ્ટાઇલમાં જે ચેન્જીસ થયા છે એ, જેને આપણે પીસીઓડી કહીએ છીએ. બિલકુલ. મેડમ એ પણ જણાવો કે મહિલાઓને પ્રેગ્નન્સી, તો પ્રેગ્નન્સી પહેલાં અને પ્રેગ્નન્સી પછી તો આપણે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ આપ કઈ રીતે મદદરૂપ થઈ શકશો? સરસ. આપણે હંમેશા એવું વિચારીએ કે પ્રેગ્નન્સી એ દરેક સ્ત્રીનું એક સપનું છે બિલકુલ. અને દરેક સ્ત્રીને મધરહુડ તો એન્જોય કરવું જ જોઈએ. બિલકુલ. જ્યારે અમે પ્રેગ્નન્સી કોઈ પણ ફિમેલ જ્યારે અમારી પાસે આવે, ઘણી વખત હવે આજકાલની જનરેશન બહુ જ અવેર છે કે કન્સીવ કરતાં પહેલાં એ લોકોને એમની ફિટનેસની ચિંતા હોય, તો એ લોકો ત્યારથી જ અમારી પાસે ફિટનેસના સેશન્સ લેતા થાય જી. કે અમે કેવી રીતે અમારું વેઇટ મેન્ટેન કરીએ, કેવી રીતે ડાયટ મેન્ટેન કરીએ. ડ્યુરિંગ પ્રેગ્નન્સી ક્લાસીસ હોય છે, જે ફર્સ્ટ 3 મંથ્સ, પછીના 3 મંથ્સ, પછીના 3 મંથ્સ. તો અમે એમને સ્પેશિયલાઇઝ ક્લાસીસ આપીએ છીએ જેને લમાઝના ક્લાસીસ કે એન્ટીનેટલ ક્લાસીસ કહેવાય છે. જી. હવે એ એન્ટીનેટલ ક્લાસીસ એટલા બધા જરૂરી છે કારણ કે પહેલાંના જમાનામાં જે આપણી મધર્સ છે એ બધું કામ જાતે કરતા હતા. બિલકુલ. તો એ લોકો ઇન્ડિયન ટોયલેટ યુઝ કરતા હતા, હમ. એ લોકો કપડાં નીચે બેસીને જાતે ધોતા હતા, બિલકુલ. બને એટલું નીચેના રસોડામાં કામ કરતા હતા. એટલે એમના જે પેલ્વિક ફ્લોરના મસલ્સ છે એ હંમેશા રિલેક્સ રહેતા હતા અને એક્ટિવ રહેતા હતા. પણ આજકાલ નાનપણથી આપણે વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરતા થઈ ગયા. બધા કામ જેમ કહ્યું કે મશીન્સથી થયા. ફિમેલ પણ એટલી જ વર્કિંગ છે જેટલો મેલ્સ, એટલે એ પણ ઓફિસમાં એટલા જ કલાક ગાળે છે, એટલે એનું મેન્ટલ સ્ટ્રેસ પણ એટલું જ હોય. બિલકુલ. ઘરે આવીને પણ એને એ જ મેન્ટલ સ્ટ્રેસ રહેવાનું, છોકરા મેનેજ કરવાના, કુકિંગ, બધું. તો એના લીધે બધા હોર્મોન્સ ચેન્જ થયા. તો આફ્ટર પ્રેગ્નન્સી પણ એને જલ્દી એક્ટિવ થવું છે, એને જલ્દી એની જોબ રિઝ્યુમ કરવી છે, એટલે એ પોતાની ફિટનેસ માટે પણ એટલી જ અવેર છે. તો જ્યારે ફિટનેસ માટે એ લોકો આવે છે તો ડ્યુરિંગ પ્રેગ્નન્સીના અમે અલગ અલગ તબક્કા વાઇઝ ક્લાસીસ એમને શીખવાડીએ છીએ, જેમાં ચાઇલ્ડ કેર, કેવી રીતે બેબીને ઉપાડવું, કેવી રીતે ફીડિંગ કરાવવું, એની પોઝિશન, પ્રેગ્નન્સી વખતે કેવી રીતે ઉઠવું, કેવી રીતે બેસવું, જેનાથી એમને બેક પેઇન નહીં થઈ જાય. ઘણી બધી ફિમેલ્સ 8th 9th મંથ સુધી વર્કિંગ હોય છે, તો ઓફિસ જાય, 2 વ્હીલર ડ્રાઈવ કરે, તો ત્યાં એમની સિટિંગ અરેન્જમેન્ટ કેવી હોવી જોઈએ. કારણ કે હવે આપણી ઘણી ઓફિસીસમાં એવા ચેન્જીસ થયા છે કે ભાઈ પ્રેગ્નન્ટ લેડી હોય તો એના માટે એ લોકો થોડું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જ કરે, પણ બધી જગ્યાએ એ પોસિબલ નથી. તો એમના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં એ લોકો કેવી રીતે ચેન્જીસ કરે કે ઘરે એમના કિચનના પ્લેટફોર્મમાં એમનું બેડ, એ બધું કેવી રીતે ચેન્જ કરે જેથી કરીને એને નેક પેઇન, બેક પેઇન કે ની પેઇન ના થાય અને એનું જે મધરહુડ છે એ એન્જોય કરી શકે. પણ મેડમ એક વસ્તુ પણ છે કે જંક ફૂડ ખાવું પડશે, લેડીઝને કામ કરવું પડે છે 10 કલાક, અતિ આધુનિક ઘરમાં સાધનો છે, તો કોઈ હવે કપડાં ધોવાનું નથી, બરાબર છે. આ કન્ડિશન થોડેક વધતે અંશે કદાચ બદલી શકાય, પણ છતાંય એક ડાયટ અને એક્સરસાઇઝના વ્યૂથી આપની એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ શું સલાહ છે આ નવી પેઢીને? સરસ. અમે જ્યારે મારા પેશન્ટ આવે તો હું એમને એવું તો ના કહી શકું કે તમે કાલથી કપડાં નહીં ધોતા, કાલથી તમે રસોઈ નહીં બનાવતા, કારણ કે એઝ અ ફિમેલ હું જાણું છું કે જે રોલ સ્ત્રીનો છે એ તો રહ્યો જ છે. બિલકુલ. તો અમે એમાં મોડિફિકેશન કરાવીએ છીએ કે તમે તમારું જ કામ, સપોઝ તમે કપડાં ધુઓ છો તો તમે એક સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ બનાવો. તમને રોટલી કરતી વખતે નેકમાં પેઇન થાય છે તો તમે તમારો જે રોટલીનો ચાકડો છે એને થોડો ઊંચો લઈ લો. જેમ તમે લેપટોપનું પોઝિશન ઓફિસમાં ચેન્જ કરો છો તો એ જ રીતે તમે ઘરના બધા ફર્નિચર એ રીતે ચેન્જ કરો. સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ છે, જો તમને બેક પેઇન છે તો કિચનમાં તમે એક નાનકડું ટેબલ લો કે વારાફરતી એક એક પગ એની ઉપર મૂકીને તમે શાક બનાવો તો તમારી સ્પાઇન સ્ટ્રેટ રહે. જેમ કે આપણે જોઈએ છીએ કે આપણી સ્પાઇનના જે કર્વેચર છે તો એ આ નેચરલ કર્વેચર છે. હવે આપણે ઇવોલ્યુશન થયું તો પહેલાં આપણે 4 પગે ચાલતા હતા, હવે આપણે સ્ટ્રેટ થઈ ગયા. તો સ્ટ્રેટ થયા એવી રીતે આપણા બોડીના આર્કિટેક્ચર્સ બધા ચેન્જ થઈ ગયા. હવે ઊભા રહીને આપણે લાંબો ટાઈમ કોઈ ઇરેક્ટ પોઝિશનમાં તો રહી જ નથી શકવાનું. ઓફિસમાં બેસે તો સ્લાઉચ થઈ ગયા, ઊભા થઈ ગયા, તો ઓલ ધ ટાઈમ આપણે આર્મી પોઝિશનમાં ના રહી શકીએ. તો આપણે આ કર્વ કેવી રીતે મેન્ટેન કરીશું? તો આપણે નીચે એવા સપોર્ટ આપી દઈએ, આપણા લેગને, આપણા પોસ્ચરને આપણે એવી રીતે સપોર્ટ કરીએ કે જેથી આ કર્વ મેન્ટેન કરીએ. ઇવન પ્રેગ્નન્સીમાં આપણે જોઈએ છે કે જેમ જેમ બેલી વધતી જાય તેમ તેમ આ કર્વ વધતો જાય અને ઘણી ફિમેલને પ્રેગ્નન્સી વખતે બેક પેઇન થાય કારણ કે એના આ મસલ રેડી ના હોય. તો બિફોર પ્રેગ્નન્સી જો એ આ મસલ સ્ટ્રેન્થન કરે, એનું પોસ્ચર કરેક્ટ કરે, ઘરમાં હોય કે ઓફિસમાં આ બધું એ ધ્યાન રાખે તો એની પ્રેગ્નન્સીમાં એને ક્યારેય બેક પેઇન ના થાય. ઘણીવાર
તમને નવાઈ લાગશે કે અમારી પાસે પેશન્ટ આવે 4th મંથ 5th મંથ પ્રેગ્નન્સી છે અને એને સડનલી કેચ થઈ ગયો, જી જેમ તેમ ચાલીને આવે છે, પોઝિશન પણ ચેન્જ નથી કરી શકતા કારણ કે એ વર્કિંગ છે, ઘરે આવીને પણ કામ કરે છે, પણ એને આ અવેરનેસ નથી. તો જ્યારે એ આવે ત્યારે અમે એને સેશન વાઇઝ ટ્રીટમેન્ટ આપીએ. અમારી અમુક મોડાલિટીઝ એવી છે, ઇલેક્ટ્રોથેરાપી મોડાલિટીઝ, જે પ્રેગ્નન્સીમાં પણ મસલ રિલેક્સ કરી શકે છે. તો એને ધ્યાનમાં રાખીને અમે એને એ ટ્રીટમેન્ટ આપીને મસલને રિલેક્સ કરાવીએ અને અગેન જેમ તમને સમજાવું એમ અર્ગોનોમિકલી ચેન્જીસ કરીએ એના ઓફિસ અને એના ઘરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કન્યાઓમાં જ્યારે પીરિયડ્સ ચાલતા હોય છે છતાં એને સ્કૂલે જવાનું હોય છે, કદાચ 20-25 વર્ષની યુવતીઓ જોબ પર પણ જઈ રહી છે, તો પીરિયડ્સ ચાલુ છે અને 2 દિવસ કે 3 દિવસ લે છે, આપ જાણો છો, તો એ સમયે કઈ કાળજી લેવાથી એમને ભવિષ્યમાં બેક પેન કેવા જે કંઈ સર્જાય છે સ્થિતિ એને ટાળી શકાય? સૌથી પહેલાં તો હું કહીશ હાઇજીન. જેમ કે આજકાલ નવી, તમે કદાચ વિશ્વાસ નહીં કરશો પણ જે નાની બાળાઓ છે, એઝ અ મધર અમને એવું થાય કે બહુ અર્લી મેનાર્કી સ્ટાર્ટ થઈ ગઈ, એટલે કે અર્લી પીરિયડ સ્ટાર્ટ થઈ ગયા. પણ આજની જનરેશન એટલી સ્ટ્રોંગ છે અને એટલી બધી એમની ઇન્ફોર્મેશન્સ છે કે એ લોકો એ બધા માટે રેડી પણ છે. પણ એઝ અ ડૉક્ટર હું એમને સલાહ આપીશ મધર્સને કે એમને પહેલું હાઇજીન શીખવાડો, પછી કેવી રીતે રેસ્ટ, એમને બધું જ કરવું હોય, બાસ્કેટબોલ રમવું હોય, ડાન્સિંગ કરવું હોય, બધું જ, પણ ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન યુટ્રસ તમારું થોડું લૂઝ થાય, તો એ વખતે થોડો રેસ્ટ પણ જરૂરી છે. કદાચ પહેલાંના જમાનામાં 3 days માટે તમે યંગ જે ઓલ્ડ જનરેશન છે એ ફિમેલને આરામ આપતા હતા. કદાચ એનું એ પણ રીઝન હોય કે એ ટાઈમ પર એ બહુ કામ ના કરી શકે, તો એ 3 days એને આરામ મળી જાય. પણ આજકાલની મધર્સ છે જે વર્કિંગ છે કે કિડ્સ છે, સ્કૂલ પછી ટ્યુશન જાય, પછી ટેનિસ રમવા જાય કે ડાન્સમાં જાય, તો એ 3 દિવસ દરમિયાન જો એ થોડી ફિઝિકલ એક્ટિવિટી રેસ્ટ કરીને કરે તો એને આગળ જઈને જે બીજા પ્રોલેપ્સ યુટ્રસ થવાના કે બીજા પેલ્વિક ફ્લોર રિલેટેડ પ્રોબ્લેમ્સ થાય છે એ ના થાય. મેડમ, મારા પત્ની છે, મારી બા હતી, તો એક મેનાપોઝ શબ્દ અત્યારે પ્રચલિત છે, એક એવી કન્ડિશન મહિલાઓમાં આવે છે જે ક્યારેક એ જાણે છે, ક્યારેક નથી જાણતા. તો એવી કઈ કન્ડિશન છે, મેનાપોઝ આખરે શું છે અને એને શું અસરો થાય છે એ જરા જણાવો. જેમ કે મેં કહ્યું કે એવરી ડિકેડ્સમાં ફિમેલની લાઈફ ચેન્જ થાય. પ્યુબર્ટી પછી આવે પ્રેગ્નન્સીનો એટલે કે ફર્ટિલિટી ફેઝ. તો એવી જ રીતે જેમ જેમ તમે 40sમાં પહોંચો છો તો હોર્મોન્સ ડાઉન થવા લાગે, પ્રોડક્ટિવિટી ઓછી થાય, એને મેનોપોઝ કહેવાય. હવે ઘણી એવી મિથ છે કે મેનોપોઝ એટલે પીરિયડ્સ જાય એ 1 વર્ષ, કોઈકને 45 વર્ષે જાય, કોઈકને 50 વર્ષે જાય, કોઈકને 55 વર્ષે જાય, પણ એવું નથી. મેનોપોઝનો ફેઝ 10થી 15 વર્ષનો હોય છે. એટલે જેમ કે તમે જેવા 40 ક્રોસ કરો છો એટલે તમારો એ ફેઝ ચાલુ થાય. ધીરે ધીરે એમાં બધી તમારી સિસ્ટમ ડાઉન થતી જાય. તમે જોશો તો 40 સુધી જે વ્યક્તિ, જે ફિમેલ ઘરમાં એકદમ સ્ટ્રોંગ થઈને કામ કરતી હતી, એ હવે તમને કમ્પ્લેન કરશે કે આજે મને માથું દુખે છે, આજે મને કમર દુખે છે, આજે પગ દુખે છે. તો એમાં એનો કોઈ વાંક નથી, પણ એના બોડીમાં જે ચેન્જ થવા લાગ્યા, ઇસ્ટ્રોજન લેવલ ડાઉન થવા લાગ્યું. ઇસ્ટ્રોજન ડાઉન થયું એટલે એનામાંથી કેલ્શિયમ ઓછું થવા લાગ્યું અને વેઇટ ગેઇન થવા લાગે. ખાસ કરીને બેલી ફેટ વધે, એનું ઓલ ઓવર વેઇટ વધે અને કેલ્શિયમ ઓછું થાય એટલે એને સાંધાના દુખાવા થાય. અમારા ક્લિનિકમાં 80% પેશન્ટ્સ ફિમેલ્સ છે. એમને એકબીજાને જોઈને નવાઈ લાગે કે મેડમ અહીંયા કેમ કોઈ જેન્ટ્સ તો દેખાતા જ નથી, અમને જ કેમ બધું થાય છે. એટલે થોડું એમને કોમ્પ્લેક્સ પણ થઈ જાય કે શું અમે કમ્પ્લેન બોક્સ છીએ કે અમને પેઇન થાય છે, કોઈ જેન્ટ્સ નથી. તો અમે એમને એ રીતે સમજાય છે કે તમે ફિમેલ છો એ એક રીતે તમને આશીર્વાદરૂપ છે, પણ આ બધા ચેન્જીસ માટે તમે પોતાની જાતને પ્રિપેર કરો. એની સાથે જરૂરી સપ્લિમેન્ટ્સ છે એ લો કે મેનોપોઝ થયો તો હવે તમે તમારા ડૉક્ટરને મળો, ફક્ત પ્રોબ્લેમ થાય ત્યારે ના મળો. જેવું તમે 40sમાં આવ્યા તો જેમ તમે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ચેક કરાવીને એની દવા લો છો, તો એ રીતે જરૂરી છે મેગ્નેશિયમ લો, B12 લો, D3 લો. આજે જ એક જગ્યાએ મેં વાંચ્યું કે વિટામિન D3 ડેફિશિયન્સી સૌથી મોટું કારણ છે કેન્સરનું. બ્રેસ્ટ કેન્સર હોઈ શકે, બોન કેન્સર હોઈ શકે. તો એ બધી ડેફિશિયન્સી આપણે ત્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ જ્યારે એના સિમ્ટમ્સ આવે છે. હવે કોઈ પણ વસ્તુના સિમ્ટમ્સ ત્યારે આવે જ્યારે એ બહુ જ લો લેવલ પર જતું રહ્યું હોય, ઇમ્બેલેન્સ થવું, ઊંઘ ના આવી, મેમરી ઓછી થઈ જવી, ચેતાતંતુ આ રીતે હલનચલન થવા લાગે, વીકનેસના લીધે પડી જાય, ચક્કર આવે. તો આ બધા B12ના ડેફિશિયન્સીના લક્ષણો છે. હેરફોલ થવો, વેઇટ ગેઇન થવું. તો તમે 40sમાં આવો ત્યારે જ તમે આ બધા રૂટીન ચેકઅપ કરાવો, મેમોગ્રાફી કરાવો, બ્રેસ્ટના ચેકઅપ કરાવો કે અર્લી નિદાન કરાવો કેન્સર માટે.
રાઈટ, બધા સપ્લિમેન્ટ્સ લો. બીજો એક બહુ જ કોમન પ્રોબ્લેમ છે ઇનકોન્ટિનન્સ. ઇનકોન્ટિનન્સ એટલે કદાચ તમારા ઘરમાં પણ તમે સાંભળ્યું હશે કે છીંક ખાતા થોડું યુરિન પાસ થઈ જાય, ક્યાં તો યુરિન રોકી ના શકે, ટોયલેટ સુધી જતા સુધીમાં એમના પેન્ટી ભીના થઈ જાય છે. તો એ અગેન જેમ ઓલ ઓવર બોડીના મસલ વીક થાય છે એવી રીતે પેલ્વિક ફ્લોર પણ એક મસલ છે. બિલકુલ. તો પેલ્વિક ફ્લોર પણ વીક થવા માંડે. પહેલાં મોટે ભાગે નોર્મલ ડિલિવરીઝ થતી હતી, તો એમાં પેલ્વિક ફ્લોરનું વેર એન્ડ ટેર પણ બહુ જ થતું હતું. હવે સિઝેરિયન નોર્મલ થઈ ગયા છે, પણ સિઝેરિયનમાં પણ જે પેલ્વિક ફ્લોર મસલ એન્લાર્જમેન્ટ તો થવાનું જ છે. બિલકુલ. જો તમે એ મસલને ટાર્ગેટ કરીને પેલ્વિક ફ્લોરની એક્સરસાઇઝ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ના કરો કે આફ્ટર પ્રેગ્નન્સી ના કરો તો લેટ એજમાં તમને આ પ્રોબ્લેમ થઈ શકે. બિલકુલ. એના માટે પણ ઘણી ટ્રીટમેન્ટ છે. આપણે આશ્રય આપણા સેન્ટરમાં એના માટે એક અલગથી ડિપાર્ટમેન્ટ છે વુમન્સ હેલ્થ માટે, જે એમાં હેલ્પ કરે છે. બાયો ફીડબેક સ્ટિમ્યુલેશન, પેલ્વિક ફ્લોર સ્ટિમ્યુલેશન, જેમાં અમે પર્ટિક્યુલરલી એ જ મસલને ટાર્ગેટ કરીએ છીએ. અમુક ફ્રીક્વન્સીના કરંટ યુઝ કરીએ છીએ, કોર મસલ સ્ટ્રેન્થનિંગ કરાવીએ, પેલ્વિક ફ્લોર મસલ સ્ટ્રેન્થનિંગ કરાવીએ, અને 90 to 99% ફિમેલને આ પ્રોબ્લેમથી રાહત મળી જાય છે. ઘણી ફિમેલ જ્યારે અમારી પાસે આવે, દરેક એજમાં, 40sમાં હોય, 50sમાં હોય કે 60sમાં હોય, એમનું સોશિયલાઇઝેશન આના લીધે બંધ થઈ જાય. કારણ કે એ લોકો રોકી ના શકે યુરિન, ક્યાંક જવાનું હોય, 1 કલાક બેસવાનું હોય, ટોયલેટની વ્યવસ્થા ના હોય, તો એના લીધે એ લોકોને મળી નથી શકતા. એટલી તમે વિચારો કેટલી એમ્બેરેઝિંગ સિચ્યુએશન છે. તો ઘણાને તો ખબર પણ નથી કે આને એક પ્રોબ્લેમ કહેવાય. ઘણીવાર કોઈકને બીજાને વાત કરીએ કે ડૉક્ટરને વાત કરીએ તો કે આ તો એજ છે એટલે આવું થાય. તો એ અવેરનેસ પણ ફિમેલમાં જરૂરી છે. આજે તમારા પ્લેટફોર્મ પરથી હું એ કહેવા માંગુ છું કે આને પણ એક તમે પ્રોબ્લેમ ગણો અને એનું સોલ્યુશન છે. તો તમે તમારા ફિઝિયોથેરાપિસ્ટને મળો, તમે તમારા ગાયનેકોલોજીસ્ટને મળો, એની જે પ્રોપર એક્સરસાઇઝ છે એ તમે શરૂ કરો. અહીંયા આપણે બધી રીતે દરેક સ્ટેજમાં એમને સમજાવીએ છીએ, ઘરે કેવી રીતે કરવાનું, શું કરવાનું એ પણ તબક્કાવાર સમજાવીએ છીએ. તો તમે એનો લાભ લો. પ્રેક્ષક મિત્રો, એક ફિઝિયોથેરાપી સેન્ટર છે એવું સમજીને આપણે એવું સમજીએ છીએ કે હાડકાં દુખે ને કંઈ ઓપરેશન થાય ને એટલા માટે જ આવવું જોઈએ. પણ આજે તમારે આ વિડીયો દ્વારા સચોટ માહિતી અને એવી સરસ જાણકારી મળી છે કે આ સેન્ટરમાં મહિલાઓ માટે પણ આટલા ઉપયોગી સંસાધનો છે, એટલું નોલેજ છે અહીંયા. અને નાની નાની જે વાતોને આપણે અવગણના કરીએ છીએ એને જો પ્રથમથી કેર લઈએ તો લાંબા ગાળા સુધી ઘણો ફાયદો થાય છે. મેડમે આજે હું તો જરા ખુલ્લા મનથી કહું પ્રેક્ષક મિત્રો, તો તમે આ વિડીયો તમારા ઘરની કન્યાઓને અને મહિલાઓને અચૂક બતાવો. અને જો વડોદરા આવવાનું થાય કે વડોદરામાં હો તો કમસે કમ રોગ હોય, કંઈક ઓર્થોપેડિક સર્જન તમને સજેસ્ટ કરે એ માટે નહીં, એઝ અ મહિલા મેનોપોઝ પીરિયડમાં અથવા તો કન્યા જ્યારે આ રીતે માસિક ધર્મમાં હોય તો એકવાર અચૂક ડૉક્ટર હિનાબેનને મળવા માટેની મારી ખૂબ નમ્ર વિનંતી છે. મેડમ, આજે તમે અમારા પ્રેક્ષક મિત્રો માટે ખૂબ સરસ માહિતી આપી. થેન્ક યુ.